હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર। તો આજે ફાઇનલી સીસીનું જે કટ ઓફ છે એ આવી ગયું છે, રિઝલ્ટ આવી ગયું છે। આ કટ ઓફ છે, પણ આપણે એના વિશે વાત કરીએ। પણ આ વિડીયોની અંદર આપણે વાત શું કરવાના છે, પહેલાં તો જેનું સિલેક્શન થયું છે અને જેનું નથી થયું એનું પણ વાત કરવાની છે કે એને શું કરવું જોઈએ આગળ। કેમ કે મેં ઘણા બધા એવા મેસેજીસ જોયા કે ભાઈ હવે નથી કરવાની, તૈયારી કરવાનું મન નથી થતું, હવે ક્વિટ કરી દેવું છે આમને તેમને। તો એવું થાય, ઓબ્વિયસલી વાત છે। હું પણ આ ફેઝમાંથી નીકળી ગયો છું, એટલે મને ખબર છે। તો એના વિશે આપણે વાત કરીશું, બંને વિશે, કે ભાઈ ગ્રુપ એ ગ્રુપ બીમાં પાસ થયા છે એના માટે શું છે, હવે નથી પાસ થયા એના માટે આગળનો રસ્તો શું હોઈ શકે પણ તમને કહીશ, બરાબર। મેં ફેલિયર જોયેલા છે, એટલે હું તમને અહીંયા ખાલી આશ્વાસન આપવા નથી આવ્યો કે વિડીયોનો વ્યૂ વધી જાય એટલા માટે નથી આવ્યો, પણ એટલીસ્ટ આ વસ્તુ જરૂરી છે ભાઈ। છોકરાઓને એક પ્રકારનું મનોબળ અત્યારે તૂટે નહીં, એ જરૂરી છે ખાસ કરીને। તો પહેલાં તો જે પાસ થયા છે એને મેની કોંગ્રેચ્યુલેશન્સ, બરોબર। આગળ તૈયારી કરો સરસ મજાની। ગ્રુપ બી ના કટ ઓફની વાત કરીએ આપણે, તો આ કટ ઓફ છે એનું આરામથી આપણી ટેલિગ્રામ ચેનલ મૂકેલ છે, જોઈ લેજો। આપણે વધારે આમાં સમય નહીં બગાડીએ। ગ્રુપ એનું કટ ઓફ આ છે। કટ ઓફ એક્સપેક્ટેડ કરતાં હાઈ શું કરવા રહ્યું છે એના પણ વાત કરશું ભાઈ। શું કરવા એટલું બધું કટ ઓફ રહી છે એના વિશે પણ આપણે વાત કરશું આગળ, કે કઈ કઈ એવી વસ્તુ છે જેની અંદર કટ ઓફ એટલું હાઈ રહી છે, તો એના વિશે પણ આપણે છેલ્લે વાત કરશું, બરાબર। કે કટ ઓફ હાઈ રહેવાનું રીઝન શું છે એના પર વાત કરશું। તો પહેલા તો જેનું સિલેક્શન નથી થયું એના વિશે વાત કરીએ। થઈ ગયું છે તો મોજમાં હશે ભાઈ, કંઈ નહીં, મજા આવી ગઈ છે, પણ ખરેખર અમુક 70 વાળાના પણ સિલેક્શન નથી થયા। ઓબ્વિયસલી વાત છે કે ઓબીસીમાં છે તો એ 71 પોઈન્ટ સમથિંગ અટક્યું છે, તો એના નથી થયા સિલેક્શન, તો એને શું કરવું જોઈએ? તો જો ભાઈ, મેં પણ ઘણા ફેલિયર્સો જોયેલા છે। મેં તમને ખબર હોય તો પાસ્ટમાં હું વિડીયો બનાવતો ત્યારે ખબર છે, રનિંગ ફેલ થયું તો PSI, ઘણી એવી બધી એક્ઝામો હતી। પહેલી મારી એક્ઝામ હતી કૃષિ યુનિવર્સિટી ક્લાર્કની એક્ઝામ। તો મને ત્યારે એમ થતું કે આપણે યાર કંઈ છે જ નહીં, આપણે આ વસ્તુ છે, આમ છે, તેમ છે, હું આ એક્ઝામને લાયક નથી, છેલ્લી ટ્રાય તે આ છે તે છે, એવું થાય। પણ હંમેશા જે હાર નથી માનતો ને, એ આજ નહીં તો કાલે સિલેક્શન થશે। તો એનું આગળનું વિઝન શું હોવું જોઈએ એના વિશે વાત કરીશ પહેલાં તો આગળ જો ભાઈ એએમસીમાં 500 ની આસપાસ જગ્યા વધારે છે, આરએમસી છે હજી, તો હોપ ના છોડવો જોઈએ। કેમ કે જે હોપ છોડી દેશે ને તો પછી એ વસ્તુ નહીં થાય, પોસિબલ નથી બનવાની, એટલે હોપ નહીં છોડો ભાઈ તમે। એએમસી આરએમસીમાં ફૂલ ફેઝમાં હજી પણ તૈયારી કરો ને તો પોસિબલ છે ભાઈ, એ પણ હું તમને આગળ વિડીયો લાવીશ જ। પછી બીજી વસ્તુ કરીએ કે ભાઈ પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય તો છે, કોન્સ્ટેબલમાં સારી એવી જગ્યા છે ભાઈ, જેને સાવ છેલ્લો ચાન્સ હતો કોન્સ્ટેબલમાં ટ્રાય કરી શકે। કોન્સ્ટેબલમાં ઘણા બધા જે ગ્રુપ એબીમાં થઈ ગયા હોય, કોન્સ્ટેબલમાં ના પણ લે, એટલે ત્યાં પણ તમારો ચાન્સ વધી જાય। તો કોન્સ્ટેબલમાં ખાસી એવી જગ્યા છે ભાઈ, જેને કોઈ પણ નોકરી નથી મળતી, છેલ્લે કોન્સ્ટેબલ તો એને મળી જાય। શું કરવા કે એ જો આ બધીમાંથી થોડા માર્કે રહી ગયો હોય તો કોન્સ્ટેબલ એના માટે સારો સ્કોપ છે। અત્યારે ફૂલ ફેઝમાં બધા ગ્રુપ બી ના તે કરતા હશે, ત્યારે તમે માત્ર એના સિલેબસને વળગી અને કોન્સ્ટેબલની તૈયારી કરો એટલે આરામથી ભાઈ થાય। બાકી કંઈ પણ જો એવું ફીલ થતું હોય મને વોટ્સએપમાં મેસેજ કરી દેવો ભાઈ, બરાબર। કોઈને પણ ડિમોટિવ ફીલ થતું હોય 95 101 48 903 ઉપર મેસેજ કરી દેવો ભાઈ। હું મારી નોકરી 29 વર્ષે લાગી, હું તમને મારી સ્ટોરી અત્યારે તો કહેવા નથી બેસવાનો, પણ તમને એમ થશે કે સાહેબને જલસા છે, અત્યારે આ નોકરી મળી ગઈ છે, પણ મારે 29 વર્ષે નોકરી લઈ ગઈ ભાઈ। એ પહેલાં મેં ઘણા બધા વાર ફેલ થયો છું। મેં મારી જિંદગીમાં કેટલા ફેલિયર જોયા મને પણ આઈડિયા નથી, પણ હું હાર નથી માન્યો ભાઈ। તમારી કદાચ હજી હું 35 વર્ષ સુધી ભાઈ તૈયારી કરી જીપીએસસી, જ્યાં સુધી મને એલાઉ કરશે ને જીપીએસસી ત્યાં સુધી તૈયારી કરીશ। તો આ એક જુસ્સો રાખવાનો ભાઈ, કે નહીં હા તમને અત્યારે થતું હશે કે ભાઈ નહીં આ છે તે દુનિયા, પણ 2-4 દિવસ રેસ્ટ લ્યો અને આરામથી બીજી બધી વસ્તુ જોવો આરામથી ભાઈ, કંઈ વાંધો નહીં, અને ફરી આવો થોડી વાર, અને પછી ઘરનાને કહી દો કે થોડાક હજી 1-2 વર્ષ ખેંચી લો પ્લીઝ કરીને, બરાબર। મને પણ ઘરેથી કહી દીધું કે ભાઈ હવે તમે તું હવે રહેવા દે બધી વસ્તુ, કે બીજું પ્રાઇવેટમાં ચાલુ કરી દે, આ છે તે છે। અને હા, એવું નથી કે સરકારી નોકરી ઇઝ ધ બેસ્ટ, પ્રાઇવેટમાં નોકરી પણ કરી શકો, પણ જો તમને એવું લાગતું કે સરકારી નોકરીનો ગોલ છે, કરવી છે, તો આ સમજ બાકી પ્રાઇવેટ નોકરીમાં અત્યારે તમને સરકારી નોકરી જેટલો 25,000 પગાર તો કોઈ પણ આપશે, કેમ કે તમે એટલા કેપેબલ તો બની ગયા છો અત્યારે તૈયારી કરીને, તમે કોઈ પણ એટલું નોલેજ તો ગેઇન કરી ગયા છો કે અત્યારે ઘણું બધું તમે કરી શકો છો। તો એ બાબતે ખાસ ધ્યાન રાખવું કે કંઈ ડિમોટિવ ખોટું થવાની જરૂર નથી। હવે જે પાસ થઈ ગયા છે એની વાત કરીએ, તો એને ગ્રુપ બી માટે શું કરવું જોઈએ? ગ્રુપ બી માટે તો આપણે એક તો જો કોઈ મને ફોલો કરતા હશો તો આપણે ગ્રુપ બી માટે સીસીબી માટે એક મેન્ટરશિપ પ્રોગ્રામ લાવીએ 2.0 લાવશું, તમને તમારું કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે। બાકી આપણી ટેસ્ટ સિરીઝ સીસી ગ્રુપ બીની અવેલેબલ જ છે, એમાં તમે તૈયારી કરી શકો, અને ઓન ધ સ્પોટ વહેલી લાવશું કે જે 60 દિવસમાં પૂરી થઈ જાય એટલે તમને બહુ કંઈ લોડ ના પડે। ગ્રુપ એ માટે વાત કરીએ તો ગ્રુપ એ માટે અત્યારે તો હું પોતે જીપીએસસી મેન્સની તૈયારી કરું, ગ્રુપ માટે અત્યારે હું પોતે કોઈ લાવી શકું એવું છે નહીં, પણ જો કોઈ સારું એવું મને લાગશે કે ભાઈ હા કોઈ એકેડમી એવું, તો એની સાથે આપણે કમ્બાઈનમાં કોઈક સારી વસ્તુ લાવશું, તમને પણ બેનિફિટ થઈ શકે અને હું તમારી દેખરેખ રાખી શકું, એ માટે થઈ શકે। અત્યારે બીજી વસ્તુમાં ધ્યાન ના અપાય, 1-2 દિવસ વિચારે કોઈ સારો કોર્સ કોઈ વસ્તુ, એ વસ્તુ વિશે આપણે આગળ ચર્ચા કરશું। પણ ગ્રુપ બી માટે તો હું આપણે એક સરસ મજાની વસ્તુ લાવવાનો છું, 1-2 દિવસ જસ્ટ કાલે જ એવું હશે તો હું એનાઉન્સ કરી દઈશ એના માટે, ટુ ધ પોઈન્ટ ઓફ સારી વસ્તુ હશે, એટલે ડોન્ટ વરી, કે જે તમને તૈયારીમાં બેનિફિટ કરાવી શકે અને સિલેક્શનમાં થોડુંક વધારે થઈ શકે એમ।
તો ગ્રુપ એ વાળાની વાત કરીએ તો ગ્રુપ એ વાળાને તો લેખિત છે, સિલેબસ આરામથી જોઈ અને જો તમને એવું લાગતું હોય કે ભાઈ આપણે ગ્રુપ એ તૈયારી કરી શકતા નથી તો પછી હું તો કહું પહેલા ગ્રુપ બી ની પ્રાયોરિટી આપો, પછી સાથે સાથે ગ્રુપ બી સાઈડમાં કરતા જાઓ. એવી રીતના પણ થઈ શકે, બંનેની તૈયારી સાથે કઈ રીતના કરી શકાય એના વિશે આપણે અલગથી જ એક વિડીયો લાવશું. આ વિડીયો તો જસ્ટ એવાના માટે કે જે લોકોને ઓલું થઈ ગયું છે ડિમોટિવેશન કે આગળ શું કરવું, તો આગળ કઈ કઈ ભરતીઓ આવે છે તમને આઈડિયા જ છે કે આટલી બધી ભરતીઓ આવશે. અને એસટીઆઈ પણ ભાઈ છે, એસટીઆઈ એવું નથી કે નહીં, એસટીઆઈ ખૂબ સારી ભરતી છે. એમાં પ્રિલિમ નીકાળવી, જો જેને મેથ્સ રિઝનિંગ ન ફાવતું હોય બરાબર એના માટે એસટીઆઈ બેસ્ટ છે. મેથ્સ રિઝનિંગમાં 25 માર્ક્સનું છે તો એ તમે એમાંથી આરામથી રિઝનિંગ કરીને જાઓ તો 15-20 ખેંચી નાખો, 15 આસપાસ, ને બાકી એમાં જીએસ જ છે તો બાકી મેન્સમાં એમાં કંઈ છે નહીં, તો એ પણ તૈયારી કરી શકો. એસટીઆઈમાં પણ 300 જગ્યા છે, એટલે એ કોઈ એવું નહીં વિચારું કે સીસીમાં નથી થયા તો હું એસટીઆઈ નહીં થાય. એવું ઘણા બધા એવા છે કે ભાઈ સીસી જેવી એક્ઝામમાં નથી આવે એસટીઆઈ થઈ પણ જતા હોય છે, તો એ પણ કોઈ તમારે વિચાર કરવાની જરૂર નથી. ખોટા વિચારો, આડાવડા વિચારો કરવાની કોઈ મતલબ નથી. હવે વાત કરવાની છે ભાઈ કટ ઓફ આટલું હાઈ કેમ રહી છે. પહેલી વસ્તુ તો આના અલગ અલગ રીઝન છે, એક રીઝન નથી ખાલી. પહેલી વસ્તુ આપણે વાત કરવાની છે કે જે તમને આગળ કામ લાગશે કે કઈ કટ ઓફ હાઈ કેમ જાય. તો હવે આગળ તમે જે તૈયારી કરશો, જે ફેલ થયા છે આગળ તૈયારી કરશો તો એનો કટ ઓફ હાઈ જાય છે, રીઝન ખબર પડી જાય તો એને ખબર પડે કે આગળ તૈયારી મારે કઈ રીતના કરવી જોઈએ, હું કઈ રીતના તૈયારી કરીશ તો પાસ થાય. પહેલી વસ્તુ તો એના માટે છે આ વસ્તુ. તો કટ ઓફ હાઈ જાય એનું રીઝન તો ઘણા બધા રીઝન છે. એમાં એક રીઝન તો અત્યારે કદાચ પરીક્ષા પદ્ધતિ સીબીઆરટી બેઝ પણ આપણે ગણી શકીએ. ચાલો એક રીઝન આ તौर પર ગણી શકીએ ભાઈ એને લીધે કદાચ અન્યાય આ છે તે. બીજું રીઝન શું છે ખબર છે? અવેરનેસ. ભાઈ અવેરનેસ વધી છે. એક રીઝન છે વસ્તી વધી છે. જો ગવર્મેન્ટ હવે છે જેમ જેમ વસ્તી વધી છે એમ ગવર્મેન્ટ ભરતી છે કેટલાની કરે છે. હવે આ ભરતી 2-3 વર્ષે પાછી 5000ની ભરતી કરે છે, એટલે ખાલી 5000 સિલેક્ટ થાય તો એની તૈયારી કરતા કેટલા હોય? 50-60 હજાર સિરિયસ તૈયારી કરવાવાળા સારા હોય તો આમાંથી 5000 જાય તો બીજા બધા તો એમને રહી જ જાય. એટલે વસ્તી હંમેશા વધતી જાય છે, તૈયારી કરવાનો સ્કોપ હંમેશા વધતો જાય છે. એક મેઇન રીઝન આ છે. એમાંથી દર સમજી લો ને કે વર્ષે અરાઉન્ડ બીજી આડીઓડી ભરતી બહાર પાડો તો વર્ષે આમ તો 2000 જેટલી ભરતી મને નથી લાગતું કે બહાર પડતી હોય છે. એક રીઝન હોય છે એસટીએના ને બધી ભરતીઓ મિક્સ કરો તો, અને 2-3 વર્ષે કદી સીસી જેવી આવે તો 5 વર્ષની અંદર ઓલમોસ્ટ 10-15 હજાર જણા એવા હોય કે બીજી ટેકનિકલ ગ્રુપને આ તે બધું કાઢી લે તો વધીને 20-25 હજાર જણા એવા હોય કે જે સિલેક્ટ થતા હોય છે. બરાબર છે. તો વસ્તી વધારો મેઇન વસ્તુ આના પર છે, વસ્તી વધારો. બીજું છે કોમ્પિટિશન. ભાઈ બરાબર, પેલું છે વસ્તી, કોમ્પિટિશન. તો કોમ્પિટિશન વધ્યું તો એનું મેઇન રીઝન શું છે કે અવેરનેસ વધી. અવેરનેસ એટલે કે ભાઈ અત્યારે જ્યારે ઇન્ટરનેટનો જમાનો આવ્યો બરાબર, COVID-19 પછી હવે ઓનલાઈન શિક્ષણનો જમાનો આવ્યો, એની લીધે શું થયું ભાઈ, ઘર બેઠા દરેક છેવાડાના માનવીને દરેકને મળી જાય છે ઓનલાઈન કોચિંગ. એટલે એ જે કાલ સવારે ગાંધીનગર તૈયારી કરવા આવતો એ વર્ગ અત્યારે ઘરે બેસીને એક ગામડે બેસીને તૈયારી કરે. આપણે ખબર જ નહીં કે કટ ઓફ એટલું હાઈ જાય. શું કરવા કે કોણ આપણે ગાંધીનગરમાં તૈયારી કરતા ને 5 ભાઈબંધને જ પૂછે શું થયું, પણ ખરેખર જો મેં પણ તૈયારી ઘરે બેસીને જ કરી હતી. મારા 147 માર્ક્સ હતા જે તે ટાઈમે, કટ ઓફથી ખૂબ હાઈ માર્ક લાવી દીધા હતા. તો ત્યારે બધાને નથી ખબર કે એટલું પણ એટલા માર્ક પણ લોકોને હોય છે, કેમ કે એને હોય કે ભાઈ આપણે માર્ક આવ્યા એટલા જ હોવા જોઈએ. પણ હકીકતમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ આવ્યું અને પછી ઘરે બેસીને દાહોદ, ગોધરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા 33 જિલ્લાઓ ગણીએ ને તો દરેક જિલ્લામાં એવા અઢળક ગામડાઓમાંથી અઢળક વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. આપણે ખબર નથી ભાઈ બરાબર. એ ખાલી ઇન્ટરનેટના માધ્યમથી અમુક જોડાયેલા છે, અમુક જોડાયેલા પણ નથી આપણા ગ્રુપમાં. આપણી પાસે તો ઓલમોસ્ટ 15,000 જેટલા ગ્રુપમાં છે ટેલિગ્રામ ગ્રુપમાં. તો મેઇન છે એનું કે ભાઈ અવેરનેસ વધીને ઇન્ટરનેટ ઓનલાઈન થયું એને લીધે શું થયું કે કટ ઓફ હાઈ ગયું છે. એટલે હવે તમારે મહેનત થોડીક વધારવી પડશે. તો કઈ રીતના એ પણ આપણે વાત કરીએ. તો કટ ઓફમાં બીજું અવેરનેસ વધી. હવે મારા જેવા યુટ્યુબર મેં ચાલુ કર્યું એટલે તૈયારી કેમ કરવી, બુક લિસ્ટ શું છે એ બધું ખબર પડી. દરેક વ્યક્તિને ખબર પડવા માંડી ગઈ, એટલે દરેક વ્યક્તિ અવેર વધી ગઈ બધામાં. તો કટ ઓફ હાઈ જવાની સંભાવના આ બધી પણ મેટર કરે છે ભાઈ. ખાલી સીબીઆરટી પદ્ધતિ પણ નહીં, આ બધી વસ્તુ પણ કટ ઓફ હાઈ જવાની સંભાવના રહી છે. આ બધું પણ કટ ઓફ હાઈ જવામાં મેઇન ભાગ ભજવે છે. તો આનો રસ્તો શું ભાઈ? રસ્તો શું હોઈ શકે આગળ? તો પહેલી વાત તો રગડ ધગડ તૈયારી કરવાની, કરવા ખાતર તૈયારી કરવીની, પ્રોપર ફ્લોમાં વર્ષ દિવસ સારું એવું આપવાનું ભાઈ. રોજની 8 કલાક બધું મૂકી અને તૈયારી આપવાની ભાઈ. સરસ મજાની રોજનું અંદર પૂછો ભાઈ 100% આપ્યું છે આપણી જાતને 100%. અને કોઈ પણ એક ભરતી પહેલા પકડી રાખવી ભાઈ. હું એસટીઆઈ કરું છું તો એસટીઆઈ જ પકડી રાખવી ભાઈ. એમ નહીં કે ભાઈ આ ફલાણી એક્સરસાઇઝ આવ્યું તો એમાં જાઉં હવે આની તૈયારી કરું. હા, એની સાથે સાથે એના સિલેબસને કમ ભાઈ એએમસી આવી તો 1 મહિનો એએમસી આપો બરાબર. પણ એક ભરતી પકડી રાખવી પડશે આમાં તમારે. કેમ ભાઈ સીસી છે તો સીસીમાં પોતે મેથ્સ રિઝનિંગ જ ઘણા સીસી ટાઈમે બીજી આડીવડી ભરતી. જેમ કે મેં સીસી હતી ત્યારે મારી પાસે જીપીએસસી પણ હતી, તો મેં સીસીની તૈયારી ન કરી
સીસીમાં મેં 5 દિવસ વાંચીને ગયો તો ખાલી 72 માર્ક આવ્યા, કેમ કે ઓલમોસ્ટ જૂનું મારે વાંચેલું હતું એટલે. પણ મેં પછી ખબર પડી મારે સીસીમાં કંઈ મતલબ નથી, ઓલરેડી મારી પાસે જોબ છે તો હું જીપીએસસી કરીશ. તો મેં જીપીએસસી પર ફોકસ કર્યું તો મારી પ્રી નીકળી ગઈ ભાઈ. તો થયું ને, સાઈડમાં આઈપી અલગ વસ્તુ છે, એમાં મારું થઈ પણ ગયું, એવું કંઈ નથી. એટલે કોઈ એક ભરતી પકડી રાખો ભાઈ, એએમસી તો એએમસી જ એનો સિલેબસને વળગીને કરી જ રાખો ભાઈ. સાઈડમાં પછી ભલે બીજી આવતી હોય તો કરો, એએમસી પતી પછી ભલે બીજી કરો, પણ એક પ્રોપર ફોકસમાં તૈયારી કરશે ને એ લો સિલેક્શન થશે. આમાં સમજી ગયા? એક પ્રોપરમાં સિલેક્શન કરવા માટે આપણે પ્રોપર વેમાં, પ્રોપર સબ્જેક્ટ, પ્રોપર બુક લિસ્ટમાં ફોલો કરવું પડશે, પ્રોપર તૈયારી કરવી પડશે. રગડ દગડ નહીં કે બધું જે આવે એને હવે ચાલો ને ગાંધીનગર ગયા છે તો લાઇબ્રેરી બેસી, એવું નહીં. પ્રોપર રોજની 8 કલાક ભાઈ આપો, વાંચો સરસ મજાનું. ઘણા એવું આપ્યું પણ હશે પણ નહીં થયું, પણ ક્યાંક ને ક્યાંક એની કચાશ રહી જતી હશે. તો મેઇન રીઝન એ છે કે તૈયારીમાં શું કરવું જોઈએ, તો કે પ્રોપર એક ભરતી પકડી રાખવી પડશે. અને સાઈડમાં બીજી આવે તો નહીં આપવાની એવું નહીં. એસટીએની તૈયારી કરો છો, સાઈડમાં એએમસી આવે તો આપી, બીજી આવે તો આપી. તો એએમસીને 15 દિવસ આવ્યા તો ઘડીક એસટીએને ઘડીક પોઝ આપીને એમસી 15 દિવસમાં જેટલું થોડાક અલગ ટોપિક છે બરાબર, કમ્બાઈન જે છે તો કરતા જ છે આપણે, અલગ થોડીક વસ્તુ છે તો એ અલગ થોડીક વસ્તુ પાછળથી કરીને આપી દેવી, એવી રીતના કરી શકો. પણ પ્રોપર નહીં કરો ત્યાં સુધી નહીં આવે. બધામાં લડવા બેસો તો કોઈ એકઈ નહીં થાય. સમજાણું? મેં જેમ કે જીપીએસસી ને સીસી હતી, મને ખબર સીસી માં નથી કરવી, જીપીએસસી કરવી છે તો મેં સીસી, બાકી હું સીસી ન થાત ગ્રુપે બરાબર 72 માર્ક એમને લાવી દીધા. તો એ વસ્તુ નથી ભાઈ. તો હું મારી જાતને નબળો નથી સમજતો કે યાર મારાથી તો સીસી નું ગ્રુપ એમાં સિલેક્શન ન થયું તો હું નબળો થઈ ગયો, નહીં ભાઈ. તો હું જીપીએસસી પ્રિલિમ ક્રેક કરી કેમ કે મેં એના પર ફોકસ કર્યું હતું, હવે મેન્સમાં ફોકસ કરીશ. વસ્તુ એ છે ભાઈ, એક ફોકસ પકડી રાખવું પડશે અને એના પર કાર્ય કરતું રહેવું પડશે. સાઈડમાં બીજી ભરતી આવે તો એને આપતી રહેવી પડશે અને પ્રોપર ગાઈડન્સ સાથે પ્રોપર ફોલો કરવાની, બરાબર, પ્રેક્ટિસ કરવાની, ટેસ્ટ સિરીઝોને એવું બધું આપતું રહેવાનું ભાઈ. સમજાવું? એવું નહીં કે મારે ટેસ્ટ સિરીઝ ચાલે છે એટલે હું પ્રમોશન કરું છું, પણ હું પોતે જે તે ટાઈમે તૈયારી કરું ટેસ્ટ સિરીઝ આપતો. ઘણા હું ઉડધુડી તૈયારી કરી રાખે, જે મન પડે સબ્જેક્ટ વાંચ્યા કરે અને પ્રોપર ટાઈમ ટુ ટાઈમ ટેબલ ફોલો નથી થતો, બરાબર. તો પ્રોપર ગાઈડન્સથી એક વસ્તુ ટેસ્ટ સિરીઝ વાઇઝ આપતા જશો તો તમારું બેનિફિટ થશે કે ભાઈ કેટલું. અને બીજું કે તમને ખબર પડશે કે ભાઈ મારો ઓલ ગુજરાતમાં ક્યાં વારો છે. ઘણી વાર હું છે તમને વચાઈ ગયું, ઓકે, પણ તમે ટેસ્ટ આપશો, આપણા ટેસ્ટમાં 500 જણા ટેસ્ટ આપતા હોય તો તમને ખબર પડે 500 જણામાં હું કેટલાય અટકું છું. મારો 15માં રેન્ક આવે છે, 20માં રેન્ક આવે છે, 500 માંથી મારો 400માં રેન્ક આવતો હોય તો મારે તૈયારી કરવાની જે વધારે જરૂર છે. તો ટેસ્ટ સિરીઝ રેગ્યુલર આપતા રહેવી, આ બધી વસ્તુ ઇફેક્ટ કરે છે ભાઈ, બધી વસ્તુ ઇફેક્ટ કરે છે તૈયારીમાં. એટલે ખાસ કરી નાની નાની વસ્તુ, ટેસ્ટ ને એવું બધું તમને લાગતું હશે કે હા એ તો હું ફરક પડે, પણ એ ખરેખર ફરક પડે છે. તમને આ બધી વસ્તુ પણ બેનિફિટ કરાવે છે. તો એવું કંઈ વસ્તુ નથી. બાકી કંઈ પણ હોય તો ભાઈ હું બેઠો છું અહીંયા 95 101 48 903 પર વોટ્સએપ કરી દેવું, બરાબર છે. ફ્રી ટાઈમ આપણે કોલ પર પણ વાત કરી લેશું એવું હશે તો, એટલે કોઈ ડિમોટિવ ફીલ કરવાનું નથી. આરામથી તૈયારી કરો, આગળની ભરતી હોય છે પણ આપણે જાણકારી લાવતા રહેશું. આપણું ટેલિગ્રામ ગ્રુપને બધું જોઈન કરો. બાકી કોઈ ક્વિટ કરવાની જરૂર નથી, આગળ ભરતીઓ આવશે અને 1-2 દિવસ આરામથી શ્વાસ લઈ અને પછી ચાલુ કરો, ઉતાવળ ના કરો કોઈ પણ જાતની, બરાબર છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર.